ધાંગધ્રાના નવયુગ રોડ ઉપર આવેલ જલારામ ઇલેક્ટ્રોનિકની દુકાનમાંથી ધોળા દિવસે ચોરીની ઘટના બની છે। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર। મારું નામ જોગેશ મહેન્દ્રભાઈ ગલાણી છે। ધાંગધ્રામાં નવયુગ રોડ ઉપર જલારામ ઇલેક્ટ્રિક એન્ડ મોબાઈલ નામથી મારી દુકાન છે। મારી દુકાન મારા દાદા વખતથી આ જગ્યાએ છે। આજ રોજ બપોરે 1:15 વાગે હું પેશાબ ટોયલેટ જવા તથા ત્યાંથી ચા પીવા ગયેલ, ત્યાંથી સમય થતાં હું ઘરે જમવા જવા માટે નીકળી ગયેલ। ત્યારે મારી દુકાનનું અડધું શટર ખુલ્લું હતું। ત્યારે બપોરે 2 વાગે હું જમીને પરત આવેલ ત્યારે કાઉન્ટર ઉપર મોબાઈલના ખાલી પોખા હસ્તગત પડેલા હતા તથા કાઉન્ટર પણ ખુલ્લું હતું। કાઉન્ટરમાં ₹500ની 90 નોટ, જેની કિંમત ₹45,000 તથા અન્ય 10, 20, 50, 100, 200 ને ₹3500 પડેલા હતા। જે કાઉન્ટર ખુલ્લું હતું ને ચેક કરતા ₹48,500 નહોતા તથા 3 મોબાઈલ, જેમાં 2 આઈટેલ કંપનીના હતા તથા એક જીઓનો રિપોર્ટ મોબાઈલ હતો, જેની કિંમત ₹2700 3 મોબાઈલની થાય છે। ટોટલ ₹51,200ની મારી દુકાનમાં જ બપોરે થોડા દિવસે ચોરી થયેલ છે। ધ્રાંગધ્રામાં આવા ચોરીના બનાવ અવારનવાર બને છે। તો આ બાબતે હું તંત્રને વિનંતી કરું કે આ બાબતે તાત્કાલિક તપાસ કરે અને આવા જે ચોર છે એને પકડે, જેથી આવા ચોરીના બનાવ થોડા દિવસે અટકે। જય ભારત, જય હિન્દ।